હવે વાત કરીશું ગોંડલમાં ધમાસાણની। રાજકોટના ગોંડલમાં અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલ વચ્ચે વિવાદ વકર્યો છે। ભારે વિરોધ વચ્ચે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને જિગીશા પટેલ ગોંડલ પહોંચ્યા હતા। અલ્પેશ કથિરિયાના વિરોધમાં મોટી સંખ્યામાં ગણેશ જાડેજાના સમર્થકો સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા। અલ્પેશ કથિરિયાની કાર રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો આમને સામને જોવા મળ્યા। કથિરિયાએ જણાવ્યું કે ભાડુતી ગુંડાઓ બોલાવીને અમારા પર હુમલો કરાયો છે। ગોંડલ મિર્જાપુર છે તે આજે સાબિત થઈ ગયું। તો બીજી તરફ ગણેશ જાડેજાએ તેઓના સમર્થકોને કાયદો વ્યવસ્થા હાથમાં ન લેવાની અપીલ કરી હતી। મહત્વનું છે કે ગોંડલમાં છેલ્લા કેટલાય સમયથી ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે, જેના લીધે ગોંડલના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ત્યારે એમએલએ પુત્ર ગણેશ જાડેજા 2 દિવસ પહેલા આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરુણ પટેલને ગોંડલ આવવાની વાત કરી હતી। રાખીએ છીએ। હજી તો ગોંડલ ફરવાની શરૂઆત પણ નથી થઈ, ત્યાં ગાડીઓ પર હુમલા કરવા, ગાડીઓના કાચ ફોડવા, લોકોને રોકવાના જે પ્રયાસ થઈ રહ્યા છે। એટલે ખરેખર હજી તો અડધો કલાક થયો છે તો અમને જાણવા મળ્યું કે ગોંડલ મિર્જાપુર છે। આખો દિવસ ફરીશું ને ગોંડલના લોકોને મળીશું। સાઈડ પર છે, કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે માનું દૂધ પીધું હોય તો આવી જાય, તો અમારી માતાના દૂધ પરનો સવાલ છે। જ્યારે જ્યારે માના દૂધનો રણટકાર થશે ત્યારે ગોંડલની ધરતી પર વટથી પગ મૂકીશું। આ ભોપડિયા ગોંડલના લોકોનો જવાબ છે। ગોંડલની જનતા શિસ્તબદ્ધ રીતે હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો, વડીલોથી માંડીને બધા કાળા વાવટા સાથે, વિરોધના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ ઉપર ઉપરેલા છે। અને મીડિયાના મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે ક્યાંય પણ અમારા કાર્યકર્તાઓ કાયદો હાથમાં નથી લેતા, શિસ્તબદ્ધ રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે। ગોંડલ વિવાદને લઈને રાજકારણ ગરમાયું છે, જે રાજસિંહ જાડેજાના આક્ષેપ પર કોંગ્રેસે જવાબ આપ્યો। કોંગ્રેસના મીડિયા કન્વીનર હેમાંગ રાવલે નિવેદન આપતા કહ્યું, ગોંડલ હોય કે ગુજરાત, કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સરકારની। ગોંડલમાં કાયદામાં કોઈ રહેતું નથી, અહીં ભાજપમાં ચરમબંધીઓ છે। ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવામાં સરકાર નિષ્ફળ નીવડવાની વાત પણ તેમણે કરી। ગુજરાતમાં ભાજપની યાદવા સ્થળી છે, જેનો ભોગ ગોંડલની જનતા બની છે। મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું, ગોંડલ છે મિર્જાપુર છે, ગોંડલની અંદર ગુંડાગીરી છે, ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે। એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય, મેં કે મારા પરિવારે, તો આ તમારી સામે બેસીને ઊભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે। જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વધ્યો છે। ખોટી જ વાત, ગોંડલને બદનામ કરવાની વાત, ગોંડલ મિર્જાપુર છે, ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી, આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રોએ પહેલા બેને જિગીશા બેને આપેલા છે કે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી। આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું નથી। અહીંયા જે પ્રમાણે ગોંડલની અંદર દ્રશ્યો જોવામાં આવે છે, એ દ્રશ્યો જોતા ગૃહમંત્રી શ્રી જે વારંવાર કહે છે કે ચમરબંધીઓને છોડીશું નહીં, ચમરબંધીઓને છોડીશું નહીં, પરંતુ અહીંયા ભાજપના ચમરબંધીઓ હોવાથી આ ભાજપની આંતરિક લડાઈ છે। બંને બાજુ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ જે છે એ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે અને ભોગ બની રહી છે નિર્દોષ જનતા।